તો અત્યારે જો અહીંયા આપણે ચણામાં ડબ્બો ચાલુ છે। આ ખેતર આપણે ચણા કાઢીએ તો વેજોભાઈ છે અને પરબત કાકો છે ને એમાં બધા એમાં ઘરના છે બધા કાઢીએ અત્યારે। અહીંયા જો કોઈક ડાકું હોય ને એ આવે જો અહીંયા કોઈક જ્યાં બોલ તૂટી ગયો આપિયાનો જો અહીંયા આવ્યો તો ચણાની ક્વોલિટી પણ સરસ છે। આ પીવડાવાળ ચણા છે તો જો એટલા હે ને અડધા સૈણા ભરી જ ગયા હતા, વીઘા 1.5 વીઘાના સૈણા ભરી ગયા છે। તો સૈણા જો કાઢી લીધા ને ખડ ત્યાં ઠલવી નાખ્યું ખેતરમાં અને ચણા આમાં લઈ આવ્યા। આ તો શું કહેવાય આની કોરા હતું એટલે જો અવડું થયું ગાજર। આની સાઈઝ હજી તો મોટી થાય। તો અત્યારે જો અહીંયા આપણે ચણામાં ડબ્બો ચાલુ છે। આ ખેતર આપણે જે ટોલીમાં ફીટર મશીન રાખીને ચણા પાયા હતા આ એ ખેતર છે। તો ઘેડમાંથી કાઢીને આજે 3જો દિવસ છે અને અત્યારે જો અહીંયા આપણે ચણા કાઢીએ તો વેજોભાઈ છે અને પરબત કાકો છે ને એમાં બધા એમાં ઘરના છે બધા કાઢીએ અત્યારે। અહીંયા આપણે ખાલી ચણા હવે 2-2.5 વીઘાના હશે ચણા। હમણાં આકડી જો શરૂ કર્યો હજી અને અહીંયા જો કોઈક ડાકું હોય ને એ આવે જો અહીંયા કોઈક જ્યાં બોલ તૂટી ગયો આપિયાનો જો અહીંયા આવ્યો અત્યારે 3:15 વાગ્યા। જો આપણે વેજાભાઈ નંબર ચણો છે। ચણાની ક્વોલિટી પણ સરસ છે। આ પીવડાવાળ ચણા છે અને આ ચણો પીળો નથી, ઓલો બારે ચણો હોય ને પીળો હોય અને આ છે ને લાલ પડતો ચણો છે જેનો કલર લાલ છે અને દાણે પણ મોટો છે। હવે જોઈએ કેટલા ઉતરે આપણે। અને અહીંયાથી તો જો એટલા હે ને અડધા સૈણા ભરી જ ગયા હતા, વીઘા 1.5 વીઘાના સૈણા ભરી ગયા છે અને અમુક ઓલી બાજુનો ભાગ તો ઉગ્યો જ નહોતો સૈણાનો તો ઈજા આ છે એમાં તો કંઈ પોપટોય નહોતો તો એ તો ભેગાય નથી કર્યા, એટલા જ આપણે લીધા ખાલી। તો ચાલો હવે હું પણ જો પાથરા નાખવા લાગું। જો વેજોભાઈ આ બાજુ એકલા હે, ઓલી કરા પરબત કાકોન છે મારા માને તો 2-2.5 વીઘાના સૈણા છે જો આગળ હમણાં કાઢી લઈએ કેમ કે અત્યારે તો ઠેસર સારું હાલે। 3:15 થયા બરાબર એટલે અત્યારે બહુ માર ન પડે એટલે સરસ હાલે। રાતના અને સવારના ત્યાં ઠેસર છે ને થોડુંક સરખું ન હાલે, દબાતું હાલે ટ્રેક્ટર એટલે ચણા પણ ચોખ્ખા ન આવે। અત્યારે તો ઠેસર સારું હાલે અને પાથરા પણ ઘણો સમયથી વાઢેલા છે, ફૂલ પાકેલા ચણા હતા તો બહુ દબાતું નથી। ચાલો તો હવે જો હું પણ નાખવા લાગું। કેશ ત્યાં નહીં પૂગે તો સૈણા જો કાઢી લીધા ને ખડ ત્યાં ઠલવી નાખ્યું ખેતરમાં અને ચણા આમાં લઈ આવ્યા।
જો એટલા થયા. આમાં લેતા આવ્યા હતા, થોડાક હતા એટલે, નહીતર તો ટોલી લઈ જાત. તો ચણા કાઢીને જો ઘરે હમણાં પૂકી ગયા, અને જો ઘરે ચણા લઈ આવ્યા હતા આપણે ડબ્બામાં અંદર જ, અને ત્યાં પછી ટોલીને થોડા ખાટું ધક્કો ન કર્યો, અને આ બાજુ ચણા હવે કાઢવાના હતા એટલે ડબ્બો પણ ઘરે લઈ આવ્યા, અને ડબ્બો જો અત્યારે બીજા ચણા કાઢવા વયો ગયો, અને હમણાં બાચકા ભરી અને ગોડાઉનમાં રાખી દીધા. અને અત્યારે જો અહીંયા ગોડાઉનની પાછળ જ્યાં બકાલું ઓરિયાન વાવ્યા ને ત્યાં હું ઊભો, અને જો કાચા ટમેટા 2 ખાધા. ઓરિયા પીવડાવ્યા પછી જો આપણે વાટ શરૂ કરી દીધો, આ બાજુથી શરૂ કર્યો જો એટલા વઢાણા હજી, અને ઓરિયામાં ફૂલે હવે આવે. અને હમણાં 2 દિવસથી મૂલી પણ આવે ચણા વાટવા. એ નદીવાળું ખેતર અને એનું નીચેનું ખેતર છે ને એ 2 વઢાઈ ગયું, અને જે સાર વાવી હતી અહીંયા રસ્તાને કાંઠે એ ખેતરના ચણા પણ વઢાઈ ગયા. અને કાલે આ ચણા વાટવા આવશે સવારે, અને આ ચણા વઢાઈ જાય એટલે એક ગામના જાપામાં જે પીર બાપાનો મેળો ભરાય એની બાજુમાં ખેતર છે ત્યાં વાટવાના છે. તો 2 ખેતરું છે વાટવાના, એ પછી એક ધારા આપણે કાઢવાના થાય. અને ગાજર જો અવડા થયા અત્યારે થોડાક ઘાટા થઈ ગયા ને, એટલે ગાજર શું કહેવાય ઝીણા થયા છે. જો આપણે ટ્રાય કરીએ, જો ઉપડે તો, જો ઉપડ્યું તો ખરી. તો આ તો શું કહેવાય આની કોરા હતું એટલે જો અવડું થયું ગાજર. આની સાઈઝ હજી તો મોટી થાય, અને ખાવામાં સરસ હોય, મીઠું હોય. જો એકદમ ઘાટું ગાજર થઈ ગયું. થોડુંક ગાજર ઉડાડ્યા હતા એટલે અંદાજે હોય ઉડાડ્યા હોય એટલે તો થોડુંક ઘાટું થઈ ગયું ને, ઘાટું ગાજર થાય નહીં. તો આવું થયું ગાજર. હજી આની સાઈઝ થોડીક મોટી થાય. તો જા છે આપણી ડુંગળી. ડુંગળી આપણે સાટી હતી, જો અત્યારે આવી થઈ છે. હજી ખાધા જેવી ડુંગળી નથી થઈ, હજી ઉપાડીને જો ઓલી કોરા દેખાય, જો ઓલી કોરા જા ઝીણી ઝીણી થઈ હજી. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. ને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.